હિંમતનગર ઉદેપુર હાઈવે પર કાર પલટતા એકનું મોત, 2 ઘાયલ. ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા હિંમતનગર ઉદેપુર નેશનલ હાઈવે પર રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાયગઢના રેલવે બ્રિજ પાસે હિંમતનગરથી રાજસ્થાન તરફ જતી ઇનોવા કાર અચાનક પલટી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી ભરતભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઇનોવા કાર હિંમતનગરથી રાજસ્થાનના ઉદેપુર જઈ રહી હતી. રાયગઢ રેલવે બ્રિજ નજીક ઇનોવા કાર રોડ પર પલટી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત 2 લોકોને તાત્કાલિક સારવાર માટે ગાંભોઈ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે કારને રોડ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. હાલ મૃતકની ઓળખ અને અન્ય વિગતો માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રંજનબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, નીડ 24 ન્યૂઝ, અહમદાબાદ. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.